રામ રામ, કેમ છો બધા? સ્વાગત છે નવા વ્લોગમાં. વાગ્યા છે સવારના 7:30 વાડીએ જવા તૈયાર. સ્લેપ જ મારવો હે. આજે જરાક મોડું થઈ ગયું. અમે હે ને પાણી વારવા ગયા હતા, આવ્યા 3:30 વાગે. અમારે જરાક ઉઠવા મોડું થઈ ગયું. અમારે પાવા નહોતું ને એ થોડુંક રહી ગયું 7-8 પાટું. એ આજ દીનું પાઈ લે. બાકી બધા તૈયાર છે. બે મોડા ઉઠાડ્યા હતા બેને. મોડું થઈ ગયું. અમે તો તૈયાર થઈ ગયા. અમારે મોડું થયું. ચા પીવાનું હીરાવાનું હોય. હા, એ તો કાયમનું હોય તો હોય જ. એટલે આ ચાઈને જ મોડા ઉઠાડ્યા હતા. રાતના મોડા આવ્યા હતા. 7-8 પાટું રહ્યું હતું. ત્યાં બેની આજ પાઈ લે. ભાઈ ભાઈ એ તો ખોબાયા લેવા નવા પડામાં હતા. કેલબો ભરતો આવ્યો, ગાગર ભરતો આવ્યો, ખોભાયા લઈ આવ્યો. અને અમારે આજ છે ને આ બધું આમ નામ રહેવા દેવાનું. ટોલી ચીપીઓ જોડાવાનું હે ને? હે ભાઈ, વારા ઘડીએ જવું નહીં ને. હા, એ સાચી. હમણાં આવશે ને ત્યાં આ પૂરું થઈ રહે. હા, પાછો કેલપાનું કાલે એ રમતે ચડી ગયા. એ મન્નત ત્યાં તોડે લીધું ટેરવાનું. અટાણામાં તો ને ભર વીણવા ગયા છે બધા. અને મારે ને સૂર્યાને તો કાયમનું જે કામ હોય લઈ લે ખપાય સરભાર. બીજું એ બધું કાલનું ભેહાણ એમને પડ્યું એ ચોખ્ખું કરવું હે. આજે છે ને અહીંયા હલરનું કામ કમ્પ્લીટ કરી લેવું હે. 2 દીનું કાંધો પડ્યું છે. કાંધો મલક છે અને પડથારો છે. બાકી આ બધું આખણી ચોખ્ખું કરીને આમ ચડાવી દેવું. અને મેળ આવે તો બીજી વાર રાખી લેવા. બીજી વારનું કાંધો આયા મલક થાય. પછી કોણ વેણીએ સૂર્યા? તો પછી 15 દીમાં જવાનું છે ભાઈ. કારણ કે કામમાં હલરનું થઈ જાય એટલે મારે વહી જવું. હલર પૂરતો આવ્યો હતો. જિમ્મેદારી વધી ગઈ ને, લગ્ન થઈ ગયા એટલે જવું પડે ભાઈ, જવું પડે. હાલો, જો અમારે આ ભેહાણ હે બધું ચોખ્ખું કરી લે. જવાનું થાય તો તય નહીં, હજી વાર છે. અને બાકી ચા કાલ કરી મૂક્યા હતા આમાં બધામાં. એમાં ડેડા વીણવાના હે. ભરા બાકી હતા એ તો બધા વીણે છે. અને આ કાકાનું ટ્રેક્ટર છે, એનું અહીંયા પડ્યું હતું કાલ. તો એનાથી ચા ઉગેર લીધા. અમારે તો ઓલું બેટરી આવી નથી રે, ઉપડતું નથી, પછી લઈ આવ્યા જ નથી. આટલાકમાં ચા કરવા જો હવે ભરવાના. હાલ ભાઈ ભર જોરી કર સ્ટાર્ટ. નીંદર તો આવે ને, આગળ ગયા હે 3:30 વાગે. જોડી ભેગું તોય વયો જાય. ડેડા વીણાય છે. અને ગીત કયા વાગે ભાઈ? હે, ટીમલી વાગતી આવે. ટીમલી રમાય છે ને? આપણે ટીમલી રમવાની વાત હતી, ગયો તે દિન ખબર હે? આવતા વરે રમી લે. હા, હજી આવતા વરે રમી લે હોય કે. હાલો, આટલા ડેડા વીણાઈ જાય એટલે પછી બીજું કામ દઉં. ચા પાણી પી અને હેન્ડલ માર્યું હે. હમણાં માથે ડેડા બધા વીણાઈ ગયા. ભરના ચા કર્યા હતા એ વીણાઈ ગયા. અહીંથી હમણાં બાકી છે ભરની લાઈનનું વાળા. અને વાંથી તો પરા પછી બધા બાકી છે. હવે અલર જેવું થઈ ગયું હવામાન એટલે કરી દીધું ચાલુ. મોટે પડથારો કાઢ લઈ પછી કાંધો. 10:30 વાગે ચા પી અને હેન્ડલ માર્યું હતું કાંધામાં. 12:30 વાગ્યા છે. 2 કલાક થઈ, હજી કાંધો હાલે હે. કાંધો હોય ને ઘડીકમાં ખૂટે નહીં. કારણ કે છૂટ ઓવર ના થઈ શકે ભરને વારે. જ્યાં 2 ઓવર કરે ત્યાં ચાયણો ભરાઈ જાય. તો પછી ધીરે ધીરે આખવું પડે. હજી છે ને મારે મને અડધી કલાક જેવું થાય પ્રથમની વારનું. પછી બીજી વારનું હોય તો નખું એ વારી આખ્યું. તો પાછું અમારે 2 દીનું હતું. 2 દી સુધી ટૂંકમાં કાંધું કાઢ્યું જ નતું, ભરમાં જ આખ્યું હતું. એટલે એમ થોડુંક વધારે છે. પછી માણસને હેલું કામ ના એટલે કંટાળો આવે, બધા ધીરા પડી જાય. જો હું આગળ ભરતો થાકી રહ્યો, પાણી પીવા આવતો ઉકલે જ નહીં ઘડીકમાં. એ ગમે એ મોલ વાવ્યો હોય ને વલતા ખમાય જ નહીં જાજુ. કાંધું જ પછી કંટાળો લેવડાવે. જો જીરું હોય ને તો વલ કપાઈ જાય ને આટલી વાર પાછું કાંધું થાય. ધાણા એમ ને વજન વાળો મોલ હોય ને ચણા ને એમાં કાંધું ઓછું થાય. મેથીમાં માંડવીમાં ઓછું થાય. અમારે જો કે 2 દીનું થઈ ગયું એટલે વધારે થઈ ગયું. બાકી પછી ને કાંધું જ ટૂંકમાં વલ કપાઈ જાય ને એટલું ને એટલું પાછું કાંધું હાલે. એટલે ધીરે ધીરે દહીં હોય લગભગ અડધી કલાકમાં કપાઈ જાય પ્રથમની વારનું. બીજી વારનું પછી જોઈ હવે
અને અમારે પાવાનું હે 7-8 પાટું સાંજે રહી ગઈ. અટાણ લાઇટ હે નહીં, નકર આવીને ચાલુ કરી તો અટાણ પી ગઈ હોત. પણ લાઇટ આવે ને ત્યાં ચાલુ કરી. હાલે ભાઈ કાંધું ખૂટાડ્યું હો. હવા એક થયો પણ મૂક્યું ને કાઢી લીધું. અને માંડવી મલકની કેટલી ગુણી ભરાણી? 9 ના 10 મી ભરાય ને. જો ગાડું એક તો માંડવી કરી લીધી હવાની પડથારાની કાંધાની થઈ. અને આ બીજી વારનું કાંધ, બીજી વારનું મલક થઈ ગયું. જોતા હજી તો આપણે આ કાઢવાનું હે ભાઈ. હે અરે એમ થોડા હાલે, ખાઈ પીને ફ્રેશ થઈને એ હલકતું હોય પાણી. આટલું બીજી વારનું કાંધું. અને આપણે આ ભૂકો બધો પડ્યો આમાં કરવો જો. હવે કમ્પ્લીટ થઈ ગયો હજી આમ પહારો. આ ખૂણો હે ને જરાક અહીં નાખી દેવું એટલે થઈ જાય કમ્પ્લીટ. હાલો ખાવાને આજ મોડું થઈ ગયું. હવા એક થઈ ગયું હે. થોડુંક રહેતું હતું 4-5 ફાટું, પછી કયું અમે કાઢી જ લે. હે આટલા સારું થઈને વળી રાખી દેવું ને એમ. હાલો અત્યારે છોકરા એકે નથી આવ્યા. આજે હવે મજા ના આવે. ટ્રેક્ટર કે હાંકવાનું ના હોય ને, કાંધામાં ચાલવાનું હોય. ટ્રેક્ટર તો હવાનું આવ્યું થઈને પડ્યું હોય, બાકી ભર ને ઉપાડવાના હોય ને તો મને ને મજા આવે. આજે આવ્યા નથી હવે. હાલો હવે હે ને બપોરા કરી લઈ. હવા એક થઈ ગયું હે. ભાઈ તમે ગાડાના પેડા જેવડો રોટલો સાંભળ્યો હે. આજ તમને દેખાડું જા રહ્યો ગાડાના પેડા જેવડો. એટલે આમાં આવી ગયો તો તાવડીમાં. હા તાવડી બહુ જબરી છે. દેહી ચૂલાની તાવડીનું કઈ વાત થાય. ગાડાના પેડા જેવડો છે, એવડું જ હોય. એક રોટલામાં 2 ખાઈ લેવું. ખૂટીએ નહીં એક. યા ભાઈને ભૂખ લાગી હતી, માંડો ખાવા. જો હે હાલો હવે બપોરા કરી લઈ. એ ઝાકડામાં થયો હે એ જ ખાઈ લે. હવ હાલો લાઈટ આવી છે, મોટર કરી દીધી છે ચાલુ. અહીંયા હે ને કાલ હાંજે અમે આવ્યા ને 2 મોટર હાંકતા હતા. ઓલી વાજડી આખી પી ગઈ હતી ને આ વાજડી એ ઓલા પંપે અહીં સુધી પી ગઈ હતી. ખાલી છે ને 7-8 ફાટ એટલી જ રીત્યું અને પાણી અહીંયા થઈ ગયું હતું એટલે એટલી જ રીત્યું. હવે આગળની લાઈટ આવી છે ચાલુ કરી છે. ટાઈમ એમ તો હવા 2 જેવો થઈ ગયો. ઓલા બધા હવે હે ને કલર ચાલુ કરીએ આપણે. બીજી વારનું કાંધું હે ને એ ઓરવાનું હે. અને અહીંયા હવે આગળ બાપુ આવશે પાણી મારે પછી જવું હે. બાપુ ત્યાં હે થોડીક પાટું રહી ગઈ હતી પાવા અને આ ઓરે હે ને સૂર્યો ભરતો આવે કાંધું ને હું અહીંયા હુકડી હતી. સૂર્યને કઈ ઘડી પર હુકડી હતી અને માર બનાવવો છે ચા. જરાક વાર છે એમ ને એ હે ને સવારનો સૂર્ય ઓરે ને થાકી ગયો અને હાવ ધીમું ધીમું ઓરવાનું છે ને ઘડીક વાર ચાલો બદલાઈ જાય. જે ધીમું ધીમું ઓરે છે ટૂંકમાં ધીમું ધીમું એવા હાટું ઓરવું પડે કે બીજી વાર કાંધી નાખે છે. એકવાર કાંધું કાઢી લીધું ને બીજી વાર નાખે ને જો હાવ ધીમું ધીમું ઓરે ને તો હુકડી ડાઠા ના આવે, નકર તો હુકડી બોજ ને ડાઠા આવે. અટાણે ઓરવાનું કામકાજ ચાલે જોઈને. એ બોરામ નાખવાનું બોરામ કારા કારા એમાં ને ને ડાયરેક્ટ ગુણિયું ભરતા આવી. હે આ ટોલી હે ને ભૂકાની ભરી જાય. ભૂકો હવે નવો ગુણિયો ચાલુ આવવાની છે અને ઓલો ઓલામો નથી બહુ. 2-3 વાર આડો અવરો થયો ને પલટી ગયો તો થોડોક બહુ ઓછો નથી જાય. ટોળી બધી ભરી જાય ભૂકાની. 4 દિવસથી માંડવીની ભરી ગયા. આજે આ માંડવી છે ને એ બધી ગુણિયું ભૂકાને માથે મૂકી દે. હું નીચે ભૂકો ભરી દે. ચાતા હે ને વધારે પૂરતો બાપુ જ બનાવે. અહીંયા વાડી હોય તો પણ બાપુ આજે પાટું પાઈ આવે ત્યાં હું ચા બનાવી દઉં. અને હલર છે ને આ બીજી વારનું કાંધું ખૂટતું નથી. ધીમે ધીમે ઓરે તબકો ખાંડ પડવાનું છે. નકર ઓલું પ્રથમ વારનું હતું ને બપોરે કમ્પ્લીટ થઈ ગયું હતું. 10 વાગે ચા પીને પછી હાલતું કર્યું હતું. પણ આ બીજી વારનું છે ને એ બહુ વાર લગાડે છે. 3ની માથે થઈ ગયા. 2 વાગ્યાનું હાલતું કર્યું છે. હાલો ચા પીને કલાક એક તો થાય. 4 વાગ્યા સુધી તો પાકું ખાવાનું છે. હા આમ ઓરવું પડે જો એ ઓરે નો લઈ ધીમે ધીમે. હા કાંધામાં બધા હાલે અનુભવી હોય ને એ જાણે ને તો પરવાર રોજ ખપારી છે ને ઓલો તરફાને પકડી લે અને પરવાર ફૂડું ને અલગ બંધ થઈ જાય એટલે બધા ના હાલે.
અનુભવી હોય ને ચાલે, સૂર્યો ઓરે ને આ ઓરે. બાકી અમારે વધારે પૂરતું તો સૂર્યને જોરવાનું હોય, કાંધું ઓલું, પણ આ થાકી ગયો હે. બાકી જો બે આખી રાતના નહીં પણ અડધી રાતના બેને ઉજાગરો હતો. પાછો બપોરે ઊંઘનો હલાલ કરવા વયા ગયા હતા બે. થોડોક બાપુને બીજી વાવેથી પાવાનું થયું એટલે એને કોરો ખાવાનો તો વેરો આવ્યું જ નથી. આ ડાઠા હે ને અટાણે માંડવીને એવા રૂપાના બર્તન જેવા થઈ ગયા ને ચા હાવ ફટાકે થઈ જાય. તો આપણે અટાણે હે ને આ માંડવીને ડાઠા તાજો ચા બનાવવાનો હે ડાઠાનો. આ થઈ ગયો હે ને હવે આ ધારીના હલરનો છેલ્લો ચા હે. ધારી હલરનું કામ આગળ જો કલાકમાં કમ્પ્લીટ થઈ જાય. કલાકમાં થઈ જાય હે ને હવે હું કાંતું હું વાત ને 2-4 કલાક થાય ગયા. કાંદામાં 2-4 કલાક. તો તારા જેવો ઓરવા વાળો હોય તો કાંદામાં કરે 2-4 કલાક. ના હું મારી જેવો ઓરવા ભાઈ હે ને લૂંદો નાખી પચાયણો ભરાઈ જાય. પછી કે ડાઠા આવી ગયા. ઓરતા તો બધું આવડે. સાલાને નખરા કરવા હોય, નખરા ટકલાને એટલે વાળ પકડાય ને એના રાખવાના તો પકડાય. આવે તો નહીં. હાલો ચા બની ગયો, ચા પી લઈ. હલર નો આ છેલ્લો ચા. પછી જાન ઉગલાવાની હે અહીંથી ઉગલાવીએ ને પછી ભાદરમાં. હાલ આપણે અહીંયા ધારી હલરનું કામ કમ્પ્લેટ. બીજી વારનો જો કાંથું કાઢવાનું હતું એ કાઢી નાખ્યું. વાહે આટલું રહ્યું અને હું સૂર્ય હલર ચડાવીને બહાર મૂકી દે એટલે અહીં વીણચૂણ કરવી હોય તો નડે નહીં. અને માંડવીનો ટોટલ હાલો હલર બલર ચડાવી દે પછી દે કેટલી થઈ ગયા ને ભગવાનને પ્રાર્થના કરી પરવાય આવું ને આવું હાથી હરો દઈએ ને સુરેશભાઈ પાછા વહેલા પૂગી કામ કરવા. હલર ચાલુ થાય તેથી નહીં માંડવી ઉપડે તેથી પૂગી આવે એથી વહેલા વાવણી કરવા છે. હાલો હવે ને અમે હલર ચડાવી ડાયરો બધો ખોભાઈ લઈને ઘુમરા મારે છે હમણાં થોડું. હમણાં હે ને રહી ગયા હતા 5-6 ચા વીણવા ગઈ હતી. હે એ રહી ગયા. અહીંથી આ લેવાના હે 2 ઊન સૂર્યો લેતા આવ્યા હતા. પાછા પરા 6 લેવાના હે. પછી અહીંયાથી પરા હતા બધા ના 2 વાર 6 હે. હા વાય 6 હે, પાછા 6 હે. હમણાં પછી લેવાના જ છે બધા. હાલ હા કર આમ સીધું કરવાનું. હા તો ઢીલું કર, કાઢી નાખ્યું. કડું કાઢવું જોઈએ. હા ટ્રોલીમાં હે ને આજ નવો ભૂકો લઈ જાવ બે હાટું. નવો ભૂકો લેતા જાય અને બાકી ગુણી ભરી લીધી. ચીપીઓ આજ નથી ચડાવવો, રહેવા દેવો. પાછા આવ્યું તો લઈ જાઉં. બાકી ચીપીઓ તો હવે જો હે નહીં. આજે હે ને 15 ગુણી બધી થઈ ગઈ નહીં, 15 જેવી હે. હા 15 જેવી હે. અને ઉતારાની વાત કરું ને તો વીઘામાં હે ને 30 મણ ઉપર થાય. 30 તા બાકી આ ટૂંકમાં ઝાકડા ગયા ને એ અટકરથી ટૂંકમાં 30 મળતા થાય. પછી વજનમાં વધારે થાય તો વધારે થાય, કરવાથી વજનમાં દેખાય. બાકી તો સેમ જેવું લાગે. એટલે 30 મણનો ઉતારો તો પાકો વીઘે. વધારે થાય ઓછી નહીં, એટલે એટલો ઉતારો આપણે આવી. ને બાકી બધા જો હવે હકેલો થાય છે. હકેલાઈ જાય તો દીએ આથમવા માંડ્યો હે. હાલો મૂકો બેહો. તારે અહીં જ બેહવાનું હે? હે અહીં જ બેહવાનું હે? હેઠો આવ ને આગળવા. મારા હથવારે જો હે ને, મારે હથવારે કોક જો હે ને અટાણે અટાણે મજા આવે બેહવાની. ભૂકો હે ને અટાણે જોજે તો ધડાધડ થાય. પણ ના આવે થડકા અત્યારે. કારણ ભરતું હે ને એટલે ના આવે થડકો એમ. સવારે હે ને છૂટા આવ્યા ટોલીમાં બેઠા હતા ને ટોલીમાં થડકા બહુ આવે. એમ બે હતા આગળ. હવે હે ને બધું લઈ જવાનું હે અહીંથી. હકેલો બધો કરવાનો હે. હાવ એક વાંઢિયું હોય ને અમારે છે ને શું કે ખબર ઉતારો હોય ને બધું ફેરવવાનું હોય ને ઘર વખરી એને વારે અમે એને વાંઢિયું કહી. અને ઈ વાંઢિયું અમારે બીજી વાડી જવાનું. હા કાલથી આપણે બીજી વાડી. એક ને એક વાડી હોય ને પછી ચાખાન ને વાટકા ને ચમચા ને ચમચિયું ને અડારિયું એ બધું અહીંયા પડ્યું રહી જાય. આજ અમારે છે ને વાડીએ આવીને નિરાશ છે, કંઈ કામ હતું નહીં. નકર આવીને ચા પાણી પી
અને માંડવી ખાલી કરવાની હોય વળી ચડાવવાની હોય. જય શ્રી કૃષ્ણ. બેનને તો આજે વેરું નથી સવારે વેરી હતા પાછા આજ દી નાવાડી આવ્યા નથી. હા આજ નહીં થાય કાલ આવ્યા કાલ આવ્યા હતા. હા આપણે માંડવી બધી અહીં ખાલી થઈ ગઈ છે. ઝાકડામાં ભર્યો હોય ઝાકડામાં હે ગુણ્યું હે એ પણ એવી ઉતાવળ નથી નિરાતે પછી ખાલી કરી નાખી ભૂકો ભર્યો ગુણ્યું કાલ ભર્યું. ભાદરે જવાનું આજે અમારે હે ને એક વાડી કમ્પ્લીટ થઈ ગઈ. આમ વેણચું થોડીક બાકી હે હલરનું બધા ત્યાં હું એકાદ દી થાય. હા એક દી થાય હજી વેણચું ચા હેરવાના ને ખરામાં જે બધું કામકાજ છે. બાકી છે. આજ તો ભાઈ આવ્યો છે ભાઈ ને બે ને નહીં આ કેમ ના આવ્યો આજે ને ખબર છે ટ્રેક્ટર રાખવાનું નથી. મોડકથી તો ઉઠો પછી ભાદરે ગમરા મારવા ગયા હતા. હા પછી આ બપોરે આવી ખાધું ટીવી જોઈને ફોનમાં જોયું પછી રૂંધે રૂમમાં વહી ગયો હતો. એટલે ના આવ્યો ભાઈ કાલ આવો ને લગભગ આવી લગભગ નહીં કાઢતા આપણે શ્રી ગણેશ કાલે આપણે હે ને ગિરનારી. ગિરનારના શ્રી ગણેશ કરવાના છે. કાલ ગિરનાર ઉપાડવી છે આપણે હે ગિરનાર 4 આપણે કાલ ઉપાડવાની છે. કાલ મુહૂર્ત કરવું હવે બાકી ગઈ હા 4.5 મહિના છે ને રાઈટ કેવી નીકળીએ ને શું હોય એ આપણે કાલના વિડીયોમાં જોવું. બાકી આજે હમણાં હલરનું કામ બધું કમ્પ્લીટ થઈ ગયું. નાની કમતા નામી જઈ રીતે હા સારી રીતે એવી રીતે થઈ જ ગઈ છે. અને આપણે જીરું પી હોય એક પાણી નવા પણ આમ થોડેક પાટું લઈ લીધી રૂઢે પાઈ લીધી. એમ કે કમ્પ્લીટ થતું આવે છે. હા અવાર આગળ પાછળ હતું ને એટલે એ મજા આવે. તાણ નથી પડતી હા પહેલેથી જ ભગવાને અમારે સામું જ જીવ્યું ને કહે છે ને વાવણો. વા 20 ની જારી છે ને વા 26 ની જારી છે એટલે ટ્રેક્ટરના ટાયર બદલાવવામાં હા ભેગું કામ હોત ને જો વાવણા તો બધું હોય તાણ હું પડે. ગમે એમણે એક વાવણા થાય તો પછી પરબારી જારી બદલાવી હા, પડે. અને કે આવા વાવણા થઈ ગયા બીજી પછી રીતે વાહે વાવણા થયા 10 દી એટલે એ નિરાત હતી. પછી હાથી એમ જ છે હતી એમ ને વા જોઈએ વાંકવાનું હોય તે વાના હોય વા હોય તે વાના હોય હા ને એ બહુ હવારી હતી. પાછું છેલ્લે કામમાં એમ જ છે હલર હાલી ગઈ હવે આપણે ઉપાડે હવે ઉપાડવાની છે. એમ આમાં હે ને થોડુંક એમ થયું કે પથાર સુકાય ને એટલા જે બીજું કંઈ કામ નથી આજે ફેર તો હે જો કે હા, હવે માંડી તો તો હે. કહ્યું કે હવે તો કામ ખૂટે નહીં કઈ કાંઈ એમ ચાલુ જ રહે કામ. નકર હે ને હાવ બાદ પડ્યા હોય ને હરખા સોલિડ તો અમારે 20 થી 22 દીમાં કામ થઈ જાય. હા આજે ફેર જરાક રગડ ઢગડ આવી એટલે વધારે થાય. પાથરા હુકાવા બહુ દીધા ને આપણે 5-6 દી. દી હુકાવા દીધા એટલા દિવસથી હાવ નવરા નહીં. હા નકર 2-3 દીમાં ભર વરે અને વાંઈ હવે આમ કામ થઈ ગયું ને વાંઈ 6 દી હુકાવા દીધું ત્યાં સુધી હા આડા રૂમનું કામ આલી છે ત્યાં તો પાથરા હુકાઈ જાય. પાથરા હુકાઈ જાય ભર વરે એટલે સીધું હવે તો હવામાન થઈ ગયું ભૂલ એટલે અલર હાલે. આજે ફેરે વાવેતરમાં એ બધી જગ્યાએ પાણી છે એટલે એવી કઈ ઉપાધિ છે નહીં. હા હા નકર તો ઈ ભીડ હોય કે કટોકટી હાવ પાણી હોય ને હા અને ભાદરમાં ચણાનો વિચાર છે કટકીમાં હજી જીરાનો વિચાર છે એમાં ભાદરે ધારીમાં હજી કંઈ નક્કી કર્યું નથી. હાલો એ જોઈએ હવે હું વાવી. બાકી ગિરનાર 4 કેવી નીકળી એ કાલના બ્લોગમાં જોઈ લેજો. અને આજનો બ્લોગ હવે આપણે અહીં પૂરો કરી. કેવો લાગ્યો કમેન્ટમાં કહેજો. ગઈ હોય તો લાઈક કરજો, ચેનલમાં નવા તો સબસ્ક્રાઈબ કરજો. મળીએ પાછા નવા વિડીયો ત્યાં સુધી આવજો. રામ રામ. રામ રામ.